જય રામાધાણી મિત્રો, આજે બીજ તો અમે છેલ્લી બીજ ભરવા જવાના હો. તો આજે વડગામ જવાનું બીજ ભરવા માટે અને ધોતાથી 21 ફૂટ લોબુ નેજુ જવાનું હોય. તો ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ અમારે નેજુ જવાનું હોય, રણું આપણે રોમાપીરે. તો હેડો આજે જઈએ અને એ પણ ડીજેના હાથી. તો અમે હવે વૈણાવાડાથી ધોતા 2 કિલોમીટર છેટું હોય. તો ચલો આજે જઈએ બીજ ભરવા. તો જય રામાધણી. તો મિત્રો વૈણાવાડાના બસ સ્ટેન્ડ આવી ગયો છું અને હવે મિત્રો આથી જવાનું હોય પગપાળા. તો અમારા મિત્રો ભાઈ તૈયાર થઈ ગયા બધા? તો આજે અમે અમારા મિત્રો બધા જઈશું પગપાળા યાત્રા 21 ફૂટનું નેજુ લઈને. તો જય બાબાજી મિત્રો. આ છે અમારા વૈણાવાડાનો ગેટ. તો આ સીધો રસ્તો જાય ધોતા વડગામ. તો અહીંયાથી અમે જઈ રહ્યા છીએ. તો મિત્રો ધોતા ગામમાં આવી ગયા હતા અને પછી અહીંયાથી અમારે જવાનું હોય. તો અમારો મિત્ર અહીંયા બેઠો એક, તો મળી લઈએ. કેમ ભાઈ? જય બાબારી. તો અહીંયાથી અમારે નેજુ લઈને જવાનું હોય. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ધોતા. તો અહીંયા 21 ફૂટનું નેજુ હોય અને નેજુ લઈને બધા જઈ રહ્યા છીએ. જય બાબારી. તો ધોતા ગામમાંથી અમે જઈશું નેજુ લઈને વડગામમાં. અમારા સાગરભાઈ, આનંદભાઈ, કિશનભાઈ એમને રણુજાની આપડા બીજો બાર પૂરી કરી એટલા પગપાળા યાત્રા જે 21 ફૂટનું નેજુ લઈને હવે અમે લોકો જઈ રહ્યા છીએ મિની વડગામ. તો પગપાળા યાત્રા જઈ રહ્યા છે એ પણ ડીજે ના હાથી અને રામાપીર નો નાનો ઘોડો પણ હાથે લીધો. તો એવું કહેવા માંગે જયારે ભગવાનનો હુકમ થાય ત્યારે જ તમારું કામ થાય, એના માટે તમારે હુકમ ની રાહ જોવી પડે. તો જય બાબારી. મારા રોમાપીર નો ઘોડો ઉડે અગનાશ. રોમાપીર પોત વર્ષ ના બાળ, રોમાપીર નો ઘોડો ઉડે અગનાશ. એ રોમાપીર પોત
મિત્રો અમારા આશિકભાઈ રામાપીર નો ઘોડો લઈને જઈ રહ્યા અને હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો તો અહીંયાથી અમે નાસ્તો કરીને અને આશિકભાઈ નું રોમા ધણી બધું સપનું પૂરું કરે જય રામાધણી અને અહીંયા અમે નાસ્તો કરી રહ્યા જય રામાધણી તો ફાઇનલી મિત્રો અમે આજે વડગામ આવી ગયા છીએ. વડગામમાં રામાપીરના બીજ ભરવા માટે લોકોની ભીડ લાગી છે અને અમને મળી ગયા છે અમારા મિત્ર. આ ભાઈને લાઈક સબસ્ક્રાઇબ શેર અને કોમેન્ટ કરો. થેન્ક યુ ભાઈ. તો ભાઈ અમે હવે વડગામથી જઈ રહ્યા છીએ. તમને હું અહીંયા દર્શન કરાવીશ. તો અહીંયા પબ્લિક તમે જોઈ શકો. તો તમે પણ બીજ ભરવા માટે ગયા હોય તો જય રામાપીર લખી દેજો. અને અત્યારે વડગામમાં જોઈ શકો કે મેળો કેવો ભરાય. આ બધી પબ્લિક આવે બધી બીજ ભરવા જ માટે જ આવે. તો ફૂલ ગરદી અહીંયા. તો મિત્રો તમે જોઈ શકો કે અહીંયા ફૂલ ગરદી અને આ સામા રામાપીરનું મંદિર. તો મેળો ફૂલ ગમ્યો અને અમને બે અમારા મિત્રો મળી ગયા છે. જય બાબારી. તમે મંદિરના સામો આવો તો અહીંયા સિક્યુરિટી કાકા ઉભાઈ પબ્લિકના સાઈડમાં કરીને કોઈ ગાડીવાળાથી કોઈ અકસ્માત નથી જાય માટે. તો તમે અહીંયા જોઈ શકો અહીંયા ફૂલ મેળો ભરેલો. અહીંયાથી તમે જોઈ શકો કે કેટલી ગળતી લાગી છે લાઈન ઉપર. તો હવે આ એક મિની રણુજા ક્યાંથી ઉભા પેલા હો સિદ્ધપુર થી. ઓકે. તો તમે અહીંયા જોઈ શકો કે ફૂલ ગળતી મિની રણુજા. તો તમારે પણ દર્શન કરવા હોય તો અહીંયા લાઈનમાં ઉભું રહેવું પડે. આ રણુજાનો પ્રતાપ અને આ જગ્યા એન્ટ્રી કરશો તારા અહીંયા ચા અને વરસાદી મળે તો તમે ચા પીવાનું ભૂલતા નહીં. આ મંદિરનો ભાગ. તો અહીંયા પબ્લિક તો ફૂલ. અહીંયા જોઈ શકો કે મંદિર આવી ગયું રામાપીરનું અને અહીંયા બધા પબ્લિકની ફૂલ ગરદી છે. તો અહીંયા ભક્તોની લાઈન તમે જોઈ શકો. તો આજે છેલ્લી 2025ની બીજ એમાં પબ્લિક તમે જોઈ શકો. તો તમે મંદિરના અંદર આવો તો તમને અહીંયા પ્રસાદી મળે બુંદી અને સેવાભાવી લોકો માટે. તો તમે અહીંયા આવો તો પ્રસાદ લેવાને ભૂલતા નહીં. જય બાબારી. અહીંયા રામાપીરના મંદિર પ્રસાદી અને પ્રસાદનો લાભ અહીંયાથી. અહીંયા બધું જમવાનું ફ્રીમાં મળે. તો પ્રસાદીનો લાભ લેવાને ભૂલતા નહીં. અહીંયા ચોખ્ખા ઘીનો શીરો અને ચાવલ અને મોટી કઢાઈ ભરીને અહીંયા મળે પ્રસાદી. તો તમે લેવાને ભૂલતા નહીં.
જય બાબારી. તો આ રામ રસોડું એટલે કે રામાપીરનું અહીંયા રસોડું ચાલુ હોય. બીજ ભરવા માટે અહીંયા પબ્લિક તમે જોઈ શકો. તમે પણ રામાપીરના મંદિર આવ્યા બીજ ભરવા માટે તમે કમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં. અહીંયા રમાધણીનો પ્રસાદ માટે તો એ પણ પ્રસાદ લેવા ભૂલતા નહીં. જગ્યા તમે જોઈ શકો પણ કેટલું વિશાળ ભોજનાલય અહીંયા ચાલુ હોય. બહેનો માટે સ્પેશિયલ અલગ અહીંયા ભાઈઓ માટે અને બહેનો માટે પણ અલગ વ્યવસ્થા. કારણ કે અંદર જગ્યા ના હોય તો અહીંયા તમે જોઈ શકો પબ્લિક જમીન. જય બાબારી મિત્રો. અહીંયા બની ગયા છે સમક્ષ સેવકના મિત્રો. અહીંયા જે કઈ બગાડ કરીને જતા હોય ખાવાનો અંદરનો બગાડ તો એના માટે આ ભાઈઓ બધા સદ્ધર ઉભાઈ. જય બાબારી. તો આ કોઈને બગાડ કરવા જતા નથી તો તમે પણ અહીંયા આવો તો ભોજનનો બગાડ કરવો નહીં. આવા ભાઈઓ તમને રોકશે. જય બાબારી. અને આ તમે મિની રણુદા જોઈ શકો. અહીંયાની વ્યવસ્થા તમે જોઈ શકો કે અહીંયા પાવડર નું પાણી એમાંથી તમે થાળીના એટલે કોઈ બગાડ ના રહે અંદર.